જય માતાજી મિત્રો, હું પ્રકાશ બારૈયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. તમે જો આ વિડીયોમાં નવો હોય તો આ ખેતીની વાતો વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો. અને જોઈ લે મિત્રો, તારીખ છે આજે 21 ડિસેમ્બર 2024. અને જોઈ લે મિત્રો, અત્યારે આપણે બીજ વીણીનો કપાસ એટલો તૈડી ગયો છે. અને મિત્રો જોઈ લ્યો, આ તમે કોમેન્ટ કરી દીજો કે આ વીણીનો કપાસ કેટલો નીકળશે. અને આ વખતે આપણે વીણી થઈ જાય ને, આપણે 1-2 દીમાં જે ચાલુ કરવો છે, કાલ ચાલુ કરી કે અથવા પરમ દિવસે ચાલુ કરી, અને તો એટલો અત્યારે વીણી તૈયાર છે. અને મિત્રો તમે જોઈ શકો છો, જોઈ લો ઉપર એટલો દેખાય છે, પણ છોડ નમી ગયેલા છે ને, તે છોડના નીચેના ભાગમાં તે ડાબકા છે, એટલે ઉપર થોડોક તમને જોવામાં થોડોક ઓછો લાગશે, બાકી ઓમ વીણી છે અત્યારે. તો આ વીણીનો કેટલો કપા નીકળે ને તે તમે કોમેન્ટ કરી દીજો. અને જોઈ લો મિત્રો, અને હજી આમાં આ વીણાઈ જઈને પછી પાટલામાં ખાતર નાખીને આપણે પાણી પાવાનું છે આમાં કપાસમાં. કેમ કે જો ફૂટ તો થઈ ગઈ છે, પછી ફૂટ કરવા વધારવાની દવાનો છંટકાવ કરવાનો છે, અને પાટલામાં ખાતર નાખીને અને આ કપાસને હજી પાણી પાવાનું બાકી છે. તો કયું ખાતર નાખીને કઈ દવાનો છંટકાવ કરીએ એ આપણે પછી આગળ વિડીયો બનાવ. અત્યારે જોઈ લો, આ એટલી વીણી તૈયાર છે. અને મિત્રો આમાં તમે કોમેન્ટ કરજો કે આ વીણીનો કપાસ કેટલો થશે. અને આપણે મિત્રો પહેલી વીણીનો કપાસ છે ને, આપણે 1 વીઘે 10-10 મણ નીકળો છે. અને આ તમે જોઈ શકો છો. અને જોઈ લો, હું તમને ચાલુમાં તે દેખાડી દઉં, આપણે વિડીયો બંધ નથી કરવો. તો જોઈ લો, તમે જોઈ શકો છો, જો આવી રીતના વીણી છે. પણ આમાં છે ને એવું છે, જો આ છોડ નમી ગયેલા રહે ને, આમાં થળિયામાંથી જ્યાં ડાબકા ઉપર ઓછા દેખાય આપણે. બાકી જોઈ લો, આ નજીકથી હું તમને દેખાડું. હજી આમાં ઝીંડવું તો હજી ઘણું છે. અને તમે જોઈ શકો છો વીણી અત્યારે જો. અને અત્યારે થયા છે બપોરના 1:30. આપણે બપોર વચ્ચે અત્યારે વિડીયો બનાવી છે. અને 1:30 વાગ્યે જોઈ લ્યો. તો મિત્રો કોમેન્ટ કરજો કે આમાં અત્યારે આ વીણી કેટલી થાય. અને પછી આપણે આ કપા વીણાઈ જઈને તે પછી હું તમને જણાવીશ. આપણે ઘરે છે ને વજન કાંટો છે, તેમાં જોખીને વજન કરીને પછી આપણે વિડીયો બનાવતા હોય છે વીણી પૂરી થઈ ગયા પછી. અને જોઈ લ્યો, તમે કોમેન્ટ કરી દીજો આમાં કેટલી વીણી થાય. બાકી મને તો અંદાજ છે. અને પછી હું તમને આ વીણી પૂરી થઈ જાય ને પછી હું તમને જણાવીશ. જો આ બીજી વીણીનો કપાસ આવી એટલો તૈડાઈ ગયેલો છે. જો આ નીચે છે ને થોડુંક વધારે નમી ગયેલું છે ને, એટલે થળિયામાં છે ને ઉપર છે ને થોડોક ઓછો કપાસ દેખાય છે. એડી જો આ વિડીયો આપણે બેન વચ્ચે કર્યો નથી ને, એમનામ સતત અત્યારે લગી વિડીયો ચાલુ છે ને, હું દેખાડું છું તમને કે આવો કપાસ છે આપણે. તો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું જ. તે વિડીયો લાઈક કરી દીજો. અને આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો કે આ વીણીનો અત્યારે આપણે બીજી વીણીનો કપાસ કેટલો થાય તે. તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધાને જય માતાજી.